હેલો ફ્રેન્ડ્સ, વિદર્ભભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે સિરમ ફેનુગ્રીક સિરમ શેર કરવાની છું. મેથીનું સિરમ છે અને એ વસ્તુ બહુ ઓછી વસ્તુઓ જોશે જે તમારા ઘરમાં હશે અવેલેબલ અથવા આસપાસથી મળી જશે. એનાથી બનાવવાના છીએ અને આ સિરમ તમે રેગ્યુલર 3 મહિના યુઝ કરશો એટલે તમારા વાળનો ગ્રોથ પણ થશે, લેન્થ વધશે ને જે જગ્યાએ વાળ જતા રહ્યા છે ત્યાં પણ આવી જશે વાળ. અને આ સિરમ બહુ જ ઇફેક્ટિવ છે. તમારા ખરતા વાળ અટકશે. પણ એવું નથી, આ કોઈ પણ વસ્તુ તરત તમે આજે કરી એટલે કે હવે બરાબર થઈ જાય તો એવું પોસિબલ નથી. તમારે આના દરેક વસ્તુને નેચરલ હોય ને એને થોડો ટાઈમ આપવો પડે છે. બરાબર છે. હવે આપણે આની અંદર કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ એવું કશું નાખવાના નથી. એટલે આને ફ્રીઝમાં તમે સ્ટોર કરી શકશો 1 મહિના જેવું, પણ વધારે બહુ બનાવતા નહીં. 1 મહિના જેટલું તમે સ્ટોર કરી શકો છો. જ્યારે લગાડવું હોય ત્યારે જ બહાર કાઢજો 1 કલાક પહેલાં, અને પછી તમારા વાળમાં લગાડજો. તમારે આને રાતના લગાડવાનું છે. તેલવાળા વાળ હોય ચાહે ડ્રાય વાળ હોય, તમે રાતના લગાડીને બીજે દિવસે સવારે તમારે એને વોશ કરી નાખવાનું છે. તો મેં આની અંદર એલોવેરા જેલ માર્કેટ બેઝ નથી નાખ્યું. તમારે હજી થીક કન્સિસ્ટન્સી જોતી હોય તો તમે નાખી શકો છો. અને આ સિરમનો ઉપયોગ તમે કોઈપણ જાતના પેક બનાવવામાં પણ યુઝ કરી શકો છો. તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને જણાવું છું. હવે એના માટે મેં અહીંયા આગળ ઉપર જણાવીશ જ, પણ મેથી મેં આગલા દિવસે પલાળી દીધી હતી. એટલે એ રીતના જ આપણે યુઝ કરવાના છીએ. બરાબર. તો હવે કેવી રીતના બનાવવું છે હું તમને બતાવું. અહીંયા સિરમ બનાવવા માટે મેં 5 ચમચી રાતના મેથી પલાળી દીધી છે. પીવાના પાણીમાં જ પલાળી છે. 5 ચમચી પલાળી છે. એટલે આ વધશે તો બી આ વસ્તુ કામની જ છે. હવે એની અંદર આપણે એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ, તમને કોઈપણ જાતના જૂ લીક કે ના થાય એના માટે આપણે કડવા લીમડાના પાન નાખીએ છીએ. અને વાળનો ગ્રોથ સરસ થાય અને વાળ સફેદ તટા અટકે એના માટે આપણે અહીંયા અડધી મુઠ્ઠી જેવા આપણે મીઠા લીમડાના પાન પણ લઈએ છીએ. હવે આને આપણે એટલું ઉકાળવાનું છે કે જ્યાં સુધી આપણું આ બધી વસ્તુ પાકીને સરસ ન થઈ જાય, મેથી એકદમ પાકી ન જાય ત્યાં સુધી. એટલે હું થઈ જાય એટલે પછી તમને બતાવું છું. આપણું આ એકદમ જ પાકી ગયું છે. મેથીને બધું બહુ ગરમ છે જો. બરાબર. હવે આપણે આ બંધ કરી નાખીએ છીએ ગેસ અને આને ઠંડુ પડવા દઈએ છીએ અને પછી ક્રશ કરવાનું છે. અહીંયા આપણું આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને બ્લેન્ડરથી, તમે ક્રશ કરી શકો છો પહેલાં મિક્સચરમાં પણ હું બ્લેન્ડરથી કરું છું જેનાથી એકદમ ક્રશ ન થઈ જાય. આપણે એનું સિરમ જોઈએ છીએ. અહીંયા આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે. એને આપણે ગાળી લઈએ છીએ. હજી તમારે જો એનું પેક બનાવવો હોય તો આ વસ્તુની અંદર તમે બ્રાહ્મી છે, ભૃંગરાજ છે એનો પાવડર નાખીને પાણી નાખીને પણ ક્રશ કરી શકો છો. એટલે એનું થઈ જશે રેડી પેક. અહીંયા આપણું આ પરફેક્ટ થઈ ગયું છે. આને તમે રાતના નાખીને સૂઈ જાઓ, તેલવાળા વાળ હોય કે તેલ વગરના તો પણ ચાલે. અને આ સિરમને રાતે નાખીને સૂઈ જાઓ અને પછી બીજે દિવસે તમે વોશ કરી નાખજો. એટલે આની અંદર તમને વાળને ગ્રોથ થશે સરસ. જે જગ્યાએ વાળ જતા રહ્યા છે ત્યાં પણ વાળ સરસ આવશે અને તમારા વાળને ગ્રોથ મળશે. એકદમ થિકનેસ વધશે એની. હવે અહીંયા એની અંદર આપણે એને વાળને વધારે સારું નરિશમેન્ટ મળે એના માટે અહીંયા 2 મેં વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે. એ આમાં નાખી દઈએ છીએ આપણે, જેનાથી એ પણ તમારા વાળમાં સારી ઇફેક્ટ આપે. બે નાખી છે. જો તમે વધારે બનાવો તો વધારે તમે નાખી શકો છો. હવે આવી કોઈ પણ હોય તો તમે કોઈ બોટલમાં અથવા તો કોઈ ડબ્બીમાં પણ તમે આ ભરીને રાખી શકો છો. તમને જેમાં ઇઝી પડે એ પ્રમાણે તમારે નાખવાનું છે. હવે હું અહીંયા એની અંદર પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ પણ નાખું છું, જેના કારણે ઠંડક રહે માથામાં. કારણ કે હવે ધીમે ધીમે ગરમી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે થોડી થોડી. એટલે 5 થી 10 ટીપા એ નાખીએ છીએ.
આને સ્ટોર તમારે ફ્રીઝમાં જ કરવાનું રહેશે. નાખવાના 2 કલાક પહેલાં તમારે કાઢી નાખવાનું છે, કેમ કે આ વસ્તુ બહાર નહીં રહે, કેમ કે આપણે મેથીને એને બધું લીધું છે. એનાથી તમારા વાળમાં મતલબ એની સ્મેલ ના આવી જાય બહુ ગંદી, એમ કે કેમ કે આ બધી વસ્તુ કેવી છે કે બહાર રહે ને તો સ્મેલ મારી જાય છે. તમે જોઈ શકો છો આપણું સીરમ રેડી છે. હવે એને એક બોટલમાં આપણે ભરી લઈએ છીએ. 2 જુદી જુદી બોટલ ભરી લઉં છું, એટલા માટે કે જે યુઝ કરવી એક પતી જાય પછી જ બીજી કઢાય. આને તમે ફ્રીઝમાં આરામથી મહિનો રાખી શકશો, કેમ કે આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ પણ નાખી છે અને ફ્રીઝમાં તમારે વાંધો નહીં આવે, આ રહી શકશે. એટલે તમે ફ્રીઝમાં તો રાખી જ શકશો. કંઈ જ વસ્તુ આપણને એમ થાય, ઘણી વખત કેવું છે કે મેં આના પહેલાં બી તમારી સાથે મેથી દહીં ને એવું બધી વસ્તુઓ મેં શેર કરી છે, પણ એમાં ઘણા બધાને કેવું થાય કે જે ઇઝી મળી રહેતું હોય ને એમાં એમ થાય કે આ આટલું ઇફેક્ટ કરતું હશે, પણ ખરેખર આ બધી વસ્તુ બહુ જ ઇફેક્ટ કરતી હોય છે. તો તમે એને યુઝ કરો બનાવીને, કેમ કે બહારથી વસ્તુઓ મોંઘી લેવી એટલે જ તમારા વાળ સારા થશે એવું નથી. તમે આ બધી વસ્તુઓને પણ યુઝ કરી શકો છો, બરાબર છે. હવે આ જે સીરમ છે એ ખરેખર તમે મને કમેન્ટમાં જણાવશો. 2 લગભગ કે ને 2 થી 3 મહિના યુઝ કરશો ને તો તમારા વાળનો ગ્રોથ બહુ જ સરસ થશે અને ખરેખર થિકનેસ વધશે, લેન્થ વધશે, બધું જે જગ્યાએ વાળ જતા રહે છે ત્યાં પણ એ વસ્તુ સરસ ઇફેક્ટ આપશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.